हेलो स्टूडेंट्स, आ सेशन के जे एसी सर्किटનો લેક્ચર છે એની અંદર અગાઉ આપણે એસી પેરેલલ સર્કિટ સોલ્વ કરવાની જે ત્રણ રીતો જોઈ હતી, જેમાં ફર્સ્ટ મેથડ વેક્ટર ઓર ફેઝર મેથડ, એનો એક એક્ઝામ્પલ જોઈશું કે જેની મદદથી આપણે एसी पैरेलल सर्किट ની અંદર આવે અલગ અલગ એલિમેન્ટ્સ જેમ કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ તથા સિંગલ એલિમેન્ટ્સ પણ સોલ્વ કરી શકીએ છીએ। આ એક્ઝામ્પલ વેક્ટર મેથડનો છે। આપણે ટોટલ ત્રણ રીત હતી, કઈ વેક્ટર, એડમિટન્સ અને કોમ્પ્લેક્સ એલ્જેબ્રા મેથડ। સૌથી વધુ પ્રચલિત કઈ છે? વેક્ટર અને એડમિટન્સ મેથડ। તો આ મેથડની મદદથી આપણે એક સર્કિટ ડ્રો કરી છે, જેની અંદર તમને આવી રીતે કોઈ ડાયાગ્રામ પણ આપી શકે છે, અથવા તો તમને સિમ્પલ એક વેલ્યુની રકમ આપી હોય કે જેમ આ રકમ કઈ રીતે આપી છે, એક એસી સમાંતર સર્કિટમાં ત્રણ બ્રાન્ચ છે, તો બ્રાન્ચીસ 1, 2 and 3 જો ના આપી હોય તો તમારે ડ્રો કરવાની એક એસી પેરેલલ સર્કિટની અંદર, સમાંતર સર્કિટની અંદર ત્રણ બ્રાન્ચ છે, જેમાં પ્રથમ બ્રાન્ચમાં 10 ઓહ્મનો અવરોધ 150 મિલી હેનરી ઇન્ડક્ટર ની સાથે સિરીઝમાં જોડેલ છે, જ્યારે બીજી બ્રાન્ચમાં 50 ઓહ્મના અવરોધને સિરીઝમાં 200 માઇક્રોફેરાડ 200 માઇક્રોફેરાડ સાથે સિરીઝમાં કનેક્ટ કરેલ છે, તથા ત્રીજી બ્રાન્ચમાં 60 ઓહ્મનો અવરોધ જોડેલ છે। તો આ બ્રાન્ચની અંદર, તો આ સર્કિટની અંદર બ્રાન્ચ કરંટ એટલે કે IB, એટલે કે તમારે IB1, IB2 અને IB3 જે મેં અહીંયા દર્શાવેલા છે, કારણ કે અહીંયાથી તો ટોટલ કરંટ I પસાર થશે અને આગળ જઈને ત્રણ બ્રાન્ચ પેરેલલ હોવાથી I1, I2 અને I3, તો એક તો બ્રાન્ચ કરંટ શોધવાનું કહ્યું છે આપણને, તથા બ્રાન્ચ કરંટ શોધ્યા પછી કુલ કરંટ એટલે કે I ઇક્વલ્સ ટુ શોધો, એના પછી પાવર ફેક્ટર PF એટલે કે cos phi, તથા સર્કિટમાં થતો પાવર લોસ એટલે કે PL પણ શોધવાનો છે। આટલી વસ્તુ આપણે શોધીને આપવાની છે। તો સ્ટાર્ટ કરીએ વેક્ટર મેથડની મદદથી એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાનું। ફોર ફર્સ્ટ બ્રાન્ચ આપણે પેરેલલ સર્કિટ સોલ્વ કરવા માટે બ્રાન્ચ વાઇઝ કેલ્ક્યુલેશન કરીશું। જો બ્રાન્ચ વાઇઝ તમે કેલ્ક્યુલેશન કરો તો તમને IB1 + IB2 + IB3 મળે, આનું એડિશન કરો તો ટોટલ કરંટ તમને મળી જાય। પ્રથમ બ્રાન્ચ માટે જેમ તમે જો 10 ઓહ્મનો અવરોધ 150 મિલી હેનરીના ઇન્ડક્ટર સાથે જોડાયેલો છે, તો સૌથી પહેલા વેલ્યુ આપી છે તો XL ફાઇન્ડ આઉટ કરવાનું। XL બરાબર 2πfL1 ઇક્વલ્સ ટુ, મેં એટલે કહ્યું કારણ કે F1 આને આપ્યું છે ને F2 આને આપ્યું છે, અંડર રૂટ 2π50 અને અહીં મિલી હેનરી તો આપેલા જ છે, 2 into 3.14 into 150 મિલી હેનરી છે, 150 મિલી હેનરીને આપણે 10⁻³ ઓકે, તો આને આમ લખી શકું 0.15 2πfL50। તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો આવશે આપણી પાસે? 47.1 ઓહ્મ। XL 1 કહી દો, ઓકે। હવે Z1 શોધો, ઇમ્પિડન્સ √R²
પ્લસ XL 1 નો વર્ગ, ઓહ્મ્સ કેટલા છે 10 નો વર્ગ પ્લસ 47.1 નો સ્ક્વેર. આને સોલ્વ કરો કેલ્સીની મદદથી તો તમને આની ટોટલ વેલ્યુ મળી જાય 48.1 ઓહ્મ. 48.1 ઓહ્મ. આ સાથે XL મળી ગયું, Z1 મળી ગયું, તો I ઇક્વલ ટુ I1 બ્રાન્ચ ઇક્વલ ટુ V બાય Z. મેં તમને પહેલા જ કહ્યું છે કે પેરેલલ સર્કિટની અંદર વોલ્ટેજ હંમેશા સેમ રહે. વોલ્ટેજ ઇઝ ઓલવેઝ સેમ in parallel circuit. ओके, तो V तो તમને આપ્યું છે 230, ઇમ્પિડન્સ તમે શોધ્યો 48.1 ઓહ્મ. આને સોલ્વ કરો તો તમને ઇમ્પિડન્સની કિંમત એટલે કે સોરી કરંટની કિંમત મળે 4.61 એમ્પિયર. આ તો આપણે બ્રાન્ચ 1 માટે ફાઇન્ડ આઉટ કર્યું, જે આપણને શોધવા માટે કહ્યું છે. સેમ બ્રાન્ચ 1 જેવી રીતે તમે સોલ્વ કરો, સેમ એ રીતે બ્રાન્ચ 2 એટલે કે ફોર સેકન્ડ બ્રાન્ચ પેરેલલ સર્કિટ બ્રાન્ચ વાઇઝ સોલ્વ કરશો તો તમને બધા જ પેરામીટર સોલ્વ કરેલા જોવા મળશે. બ્રાન્ચ 2 માં કેપેસિટર છે તો XC2 ઇક્વલ ટુ 1/2 pi FC 1/2 into 3.14, frequency 50 Hz, and the capacitor value given is 200 microfarad. Microfarad ને કેમના લખી શકીએ 200 into 10 raised to minus 6. 200 into 10 raised to minus 6. આને સોલ્વ કરો તો તમને ટોટલ XC ની વેલ્યુ મળે અને એ કેટલી મળશે 15.91 ઓહ્મ. સેમ XC2 જ્યારે શોધાઈ જાય તો Z2 equals to under root of R square plus XC2 નો સ્ક્વેર. R કેટલો કનેક્ટેડ છે 50 square plus 15.91 square. આને સોલ્વ કરો તો તમને ઇમ્પિડન્સ મળે અને ઇમ્પિડન્સની કિંમત આવશે 52.47 ohms. Z2 શોધ્યા પછી I2, કારણ કે I1 શોધ્યું તો આપણે I2 equal to V by Z2. તો V ની કિંમત 230, ઇમ્પિડન્સની કિંમત 52.47, which is almost 3.81 amperes. પાછળ યુનિટ ઓલવેઝ મેન્શન કરવાના. cos phi સેમ બધી જ વસ્તુ છે તમારી પાસે, તો cos phi 2 equals to R by Z. R કેટલો કનેક્ટેડ છે 50 upon 52.47, તો કેટલું થઈ જાય 0.95 લેગિંગ, 0.9529 લેગિંગ. સેમ આ રીતે પહેલી બ્રાન્ચનો પણ cos phi 2 આપણે ડિરાઈવ કરી શકીએ. cos phi 1 equal to R1 upon Z1. R1 કેટલું છે 10 ohm અને Z1 48.1, તો ઓલમોસ્ટ આ કિંમત તમને મળશે 0.208 લેગિંગ.
અને આ જે વેલ્યુ હશે, કારણ કે કેપેસિટર કનેક્ટેડ છે માટે તમારે ત્યાં મેન્શન કરવું પડશે લીડિંગ. કેપેસિટર જે સર્કિટમાં કનેક્ટેડ હોય ત્યાં પાવર ફેક્ટર લેગિંગ આવશે અને જે જગ્યાએ રેઝિસ્ટિવ ઇન્ડક્ટિવ સર્કિટ હશે એ જગ્યાએ મેન્શન થશે લેગિંગ. સેમ હવે થર્ડ બ્રાન્ચને સોલ્વ કરીએ તો Z3 બરાબર R3 આવશે થર્ડ બ્રાન્ચ માટે. Z3 equals to R3 કેટલું છે? Z3 બરાબર 60 ohms. ઓકે, હવે 60 ohms છે અને I equal to V by Z3 કારણ કે આમાં તો કોઈ વેલ્યુ આવશે નહીં. I equal to V by Z3 તો 230 divided by 60 which is almost 3.33 amperes. અને cos phi શોધશો તો cos phi રેઝિસ્ટિવ સર્કિટ વાળી તમને cos phi 3 equals to 1. cos phi 3 equals to 1 કારણ કે રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં હોય છે એટલે તમને આની અંદર એંગલ 0 દર્શાવે છે. આના માટેનો વેક્ટર ડાયાગ્રામ પણ જો તમારે ડ્રો કરવો હોય તો તમે વેક્ટર ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો છો. કેમ? કારણ કે આ મેથડ આપણે વેક્ટર મેથડ ઓર ફેઝર મેથડ આપણે કહીએ છીએ. હવે આટલા એંગલ્સ તમને મળ્યા તો આ એંગલ્સ પરથી તમે હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ કેરી કરો. હોરિઝોન્ટલ તથા વર્ટિકલ કમ્પોનન્ટ કેરી કરો તો તમને ખ્યાલ આવે કે વેક્ટર મેથડનો એક્ચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન શું છે. કારણ કે તમને પર્ટિક્યુલર એક્ઝામમાં પણ એવી રીતે પૂછી શકે છે કે આ મેથડની મદદથી એસી પેરેલલ સર્કિટને સોલ્વ કરી બતાવો. તો તમારે એક વખત વેક્ટર ડાયાગ્રામ તમને દોરતા બતાવી દો. પર્ટિક્યુલર આ સર્કિટ માટેનો વેક્ટર ડાયાગ્રામ આપણે જોઈશું. જેથી તમને ખ્યાલ આવે એક્ઝામમાં તમારે વેક્ટર ડાયાગ્રામ પણ દોરવાનો રહેશે. જેમ કે વોલ્ટેજ પેરેલલ સર્કિટમાં સેમ છે તો વોલ્ટેજ ને રેફરન્સ તરીકે રાખો. સૌથી પહેલું કરંટ તમારો રેઝિસ્ટન્સ I1 માટે છે. I1 ના એંગલ કેટલા મળ્યા છે તમને? 78 ડિગ્રી ઉપર. તો આ તમારું ઉગમ બિંદુ છે. 78 ડિગ્રી આટલાની એપ્રોક્સ તમે એટલે કે 80 ડિગ્રીની એપ્રોક્સ તમે જાઓ. જેટલી પણ તમને અહીંયાથી કિંમત અરાઈવ થઈ છે, વેલ્યુઝ અરાઈવ થઈ છે એના ઉપરથી આ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. 78 ડિગ્રી. ઓકે, આ તમારું I1 હતું, I1 બ્રાન્ચ. પછી 78 ડિગ્રી પછી તમે I2 લીડિંગ, આ લેગિંગ હતું એટલે વોલ્ટેજ કરતા 80 ડિગ્રી 78 ડિગ્રી પાછળ છે. હવે લીડિંગનો કેટલી વેલ્યુ હતી કેપેસિટરની? 17.65 ડિગ્રી. આ તમારો I2 કહેવાય. ખ્યાલ આ લેગિંગ છે. હું અલગથી મેન્શન કરી દઉં એટલે તમને ખ્યાલ રહે. લેગિંગ કરંટ, આ લીડિંગ કરંટ. ખ્યાલ લેગિંગ, લીડિંગ અને થર્ડ મેં જે તમને દર્શાવ્યું કે 0 ની અંદર 20.39 ડિગ્રી એટલે 0 રહેશે તમારો બ્રાન્ચ કરંટ. તો કેટલો હશે? I3. કારણ કે રેઝિસ્ટન્સ આપેલો છે બ્રાન્ચ 3 ની અંદર એટલે વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં છે. સેમ ફેઝમાં હોવાથી આ પ્રમાણે મેન્શન થશે. હવે આ ત્રણેયનું સમેશન
એટલે કે રિઝલ્ટન્ટ તમને શું આપશે? ત્રણે બ્રાન્ચ તમને ટોટલ કરંટ I ઇક્વલ ટુ મેં પહેલા કહ્યું તમને I1 I2 I3. હવે તમારે વેક્ટર ડાયાગ્રામમાં પણ આનો રિઝલ્ટન્ટ દોરવાનો આવશે. રિઝલ્ટન્ટ એટલે પરિણામ. હવે પરિણામી મેળવવું હોય તમારે કોઈ બી વસ્તુ તો તમારે એનું શું કરવું પડે? તમારે એનું એક્સટેન્શન કરવાનું થાય. હવે આ એક્સટેન્શન મેળવવા માટે આપણે આને પરિણામી કરીશું જેથી તમને ટોટલ કરંટની કિંમત મળી શકે. મેં પહેલા જ કહ્યું છે જીટીની અંદર તમને જ્યારે પણ એક્ઝામ્પલ પૂછશે ત્યારે તમને પર્ટિક્યુલર વેલ્યુ માટે અથવા તમને રીત આપીને પણ પૂછી શકે છે. આ રીતની મદદથી આ એક્ઝામ્પલને સોલ્વ કરો. ટોટલ કરંટ I1 I2 I3 આ ત્રણેયનું રિઝલ્ટન્ટ તમને I તરીકે જોવા મળે. આનો જ્યારે એંગલ જોશો તો તમને મળશે 20.39 ડિગ્રી. આ થઈ તમારી વેક્ટર મેથડ. ઓનલી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, એની સાથે તમને રીતની મદદથી પણ પૂછશે ત્યારે તમારે આ રિઝલ્ટન્ટની સાથે ટોટલ કરંટ I સોલ્વ કરીને આપવાનું થશે. આગળ આપણે જોઈએ x અને y કમ્પોનન્ટ કેવી રીતે આનો મેન્શન કર્યો છે કે વેક્ટર ડાયાગ્રામની મદદથી આપણે x અને y કમ્પોનન્ટને ભેગા લખીએ. એટલે કે ત્રણ બ્રાન્ચ છે તો ત્રણેય બ્રાન્ચના x કમ્પોનન્ટ ત્રણેય બ્રાન્ચના x કમ્પોનન્ટને એક સાથે લખો અને ત્રણેય બ્રાન્ચના y કમ્પોનન્ટને એક સાથે લખો, જે આપણે ગયા લેક્ચરની અંદર x અને y કમ્પોનન્ટને સોલ્વ કરવા માટેના લખાયેલા. તો x ઇક્વલ ટુ I1 cos phi 1 પ્લસ I2 cos phi 2 પ્લસ I3 cos phi 3. જે પણ આમની કિંમત આપણને મળી છે, જેમ કે I1 ની મળી છે -4.16 ઇન્ટુ cos phi 1 આપણું હતું 0.208 પ્લસ I2 ની કિંમત છે આપણી પાસે 3.81 પ્લસ I3 ની કિંમત છે 3.33 ઇન્ટુ 1 3.33 ઇન્ટુ 1 I2 અને cos phi 2 કેટલું હતું આપણી પાસે 0.9529. આની વેલ્યુઝને જ્યારે સોલ્વ કરો ત્યારે તમને x કમ્પોનન્ટ મળે અને x કમ્પોનન્ટની કિંમત થશે 7.826. સેમ આવી રીતે y કમ્પોનન્ટ sin એંગલનો I1 sin phi 1 I2 sin phi 2 and I3 sin phi 3. I1 ની કિંમત -4.16 into sin phi 1 ની કિંમત 0.978 પ્લસ I2 ની કિંમત 3.81 into sin phi 2 ની કિંમત sin ની જેટલી પણ કિંમત છે એ sin ની કિંમત તમે જોશો કે sin એંગલ ની કિંમત cos એંગલ કરતા ડિફરન્ટ છે 0.30 into 33 plus 3.33 and sin 1 કેટલું થાય sin 1 ની સોરી sin 0 0 તો આટલી ટર્મ 0 થઈ જશે.
તમારી પાસે કિંમત કેટલી આવશે -2.91 y કોમ્પોનન્ટ થયો. હવે I ઇક્વલ ટુ √x² + y². આ વેલ્યુઝ તમને cos phi ની કિંમત જે પ્રમાણે મળી છે કેલ્ક્યુલેશનમાં, તમે તમારા કેલ્ક્યુલેશનની અંદર સેમ cos ની અંદર આ એંગલ મૂકશો તો તમને આ કિંમત જોવા મળશે. જ્યારે સેમ વેલ્યુને તમે sin માટે ફાઇન્ડ આઉટ કરશો તો તમને sin ની એપ્રોપ્રિએટ કિંમત જોવા મળશે. એટલે I √x² + y² માં આની વેલ્યુ મૂકો તો ટોટલ કિંમત તમને કેટલી મળશે √7.826 નો હોલ સ્ક્વેર પ્લસ -2.91 નો હોલ સ્ક્વેર. આ કિંમતને તમે સોલ્વ કરો તો તમને એક્ઝેક્ટ આન્સર 8.35 એમ્પિયર જેટલો મળે. 8.35 એમ્પિયર્સ. આપણે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકતા હતા, પણ તમને પૂછ્યું છે એક્ઝામ્પલની અંદર કે બાય એપ્લાઇંગ વેક્ટર ઓર ફેઝર મેથડ કાઇન્ડલી ફાઇન્ડ આઉટ ટોટલ બ્રાન્ચ કરંટ. તો તમારે આ વેક્ટર ડાયાગ્રામ પહેલા દોરવો પડે અને વેક્ટર ડાયાગ્રામ પરથી I1 I2 I3 પરથી રિઝલ્ટન્ટ કરંટ ફાઇન્ડ આઉટ કરવો પડે અને x કમ્પોનન્ટ y કમ્પોનન્ટ ના કેલ્ક્યુલેશન પછી તમે ટોટલ કરંટ દર્શાવી શકો. નહીં કે ડાયરેક્ટ I = I1 + I2 + I3 કરીને. આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે પર્ટિક્યુલર રીત માટે જો વેલ્યુએશન પૂછાયું હોય, GTU ની અંદર એક્ઝામ્પલ્સમાં, આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ્સમાં એડમિટન્સ મેથડ અને વેક્ટર મેથડ જ વધારે પડતી પૂછાય છે અને વધારે પડતી કેલ્ક્યુલેશનમાં પણ આ રીત જ સરળ પડે છે. ઓકે, આજના સેશન માટે આટલું જ. થેન્ક યુ.